મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં કમળાનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ચકચારમાં આવ્યું છે। કમળાની મહિલા દર્દીને તાત્કાલિક કડીની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને આંબલિયાસણ વિસ્તારમાં ખુલ્લામાં વેચાતી ખાદ્ય ચીજ વસ્તુઓ પર તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। મીઠાઈ, ફરસાણ અને માવા જેવી વસ્તુઓમાં ભેળસેળ વધતા વેપારીઓ વધુ નફાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે। કમળાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ઘર ઘરે જઈને પાણીમાં દવા નાખવાની તેમજ પંચાયતની ટાંકીમાં દવા છાંટવાની કાર્યવાહી શરૂ કરી છે। હવે જોવાનું એ છે કે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ મીઠાઈઓ, પાણીપુરી લારીઓના પાણી અને માવાના સેમ્પલ લઈને કડક પગલાં ભરે છે કે નહીં। મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળ્યા છે કે ત્યાં જે 12 ચીજ વસ્તુ હોય છે, જે ખાદ્ય પદાર્થો હોય છે, એના કારણે અત્યારે ત્યાંના જે એક યુવતી છે, એક મહિલા છે, એમને અત્યારે જે કમળાનો કેસ જે છે એ નોંધાયો છે। ત્યારે મહિલા દર્દી જે છે એ કડીમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ જે ભેળસેળ થઈ રહી છે ખોરાકમાં, એ આ જે વેપારીઓ છે એમના લાલચના કારણે થઈ રહી છે। એમને એવું લાગી રહ્યું છે કે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, અત્યારે બધા જ મીઠાઈઓ ખરીદવા ખૂબ જ આવે છે, જેના કારણે મીઠાઈઓમાં એમણે ભેળસેળ જે છે એ કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે આરોગ્ય પર સીધી અસર પડી રહી છે। જે ખોરાકમાં ભેળસેળ કરવામાં આવે છે, જેના કારણે આરોગ્ય પર સીધી અસર પડી રહી છે, એના કારણે અત્યારે તંત્રએ દવા છાંટવાની શરૂ કરી છે પાણીમાં અને બધી જ જગ્યાએ, જેના કારણે એ દવાથી જેટલા પણ લોકો આ વસ્તુ ખાઈ રહ્યા છે એ લોકોને નુકસાન ન થાય અને આગળ જે આ બધી જ કાર્યવાહી થઈ છે એમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ નજર રાખી રહ્યું છે। અને જેમ તમે વિડીયો જોઈ રહ્યા છો તેમ તમારી ટીવી સ્ક્રીન ઉપર એક પોલીસ કર્મી વિડીયો લઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આ ફૂડ વિભાગે નમૂના લઈ તપાસ શરૂ કરી છે અને આ આંબલિયાસણ કમળાનો જે કેસ છે એ નોંધાયો છે। ત્યારે આ મહિલા દર્દીને કડીમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। ત્યારે આ જે મહિલા દર્દી છે, અત્યારે ફક્ત એક જ કેસ આપણી સમક્ષ રજૂ થયો છે કે કમળાનો એક જ કેસ નોંધાયો છે, પરંતુ જો આમને આમ ચાલતું રહ્યું તો આ જે વસ્તુ છે, આ એક કેસ અત્યારે નોંધાયો છે, એક મહિલા દર્દી છે, પરંતુ જો આમને આમ ચાલતું રહ્યું તો આવા અનેક કેસ આપણી સમક્ષ આવી શકે છે, જેથી કરીને આપણે ચેતવા જેવું છે અને તંત્રએ આ બાબતે ધ્યાન દોરવા જેવું છે।